નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ લાઈવ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિગતવાર. ગણેશોત્સવને વધારે પર્યાવરણ મિત્ર બનાવવા માટે અને તાપી નદીમાં થતું પ્રદૂષણ ઘટાડવાના હેતુસર મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા ભક્તોને માત્ર દક્ષિણા પેટે 1401 રૂપિયામાં સંપૂર્ણપણે શુદ્ધ માટીમાંથી બનાવેલા ગણેશજીની પ્રતિમા આપવામાં આવશે. સાથે જ પાટલો, આરતીની બુક, ગણેશજીની પ્રતિમાનું ઘરે જ વિસર્જન કરી શકાય એ માટે વિશેષ કુંડું પણ આપવામાં આવશે. સૌથી વિશેષ વાત એ છે કે સંપૂર્ણ રીતે કુદરતી માટીમાંથી બનાવી હોય, જેને કારણે અંદર અલગ અલગ પ્રકારના છોડના બીજ પણ મૂકવામાં આવ્યા છે. શ્રી ગણેશ વિસર્જન બાદ પ્રતિમા ધીમે ધીમે કુંડાની માટીમાં ભળી જશે અને તેમાં રહેલા બીજમાંથી સમય જતાં છોડ ઉગાવવાની શક્યતાઓ પણ રહેશે. આ સાથે જ ટ્રસ્ટના આયોજકોના જણાવ્યા મુજબ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાપી નદીની શુદ્ધિકરણમાં સહભાગી થવું, નદીમાં થતું મૂર્તિ વિસર્જન ઓછું કરવું, લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. ટ્રસ્ટ દ્વારા નાગરિકોને પણ અપીલ કરાઈ છે કે તેઓ આ વર્ષે પર્યાવરણ મિત્રો ગણેશોત્સવ તરફ આગળ વધે, શુદ્ધ માટીની ગણેશ પ્રતિમાને પ્રાધાન્ય આપે અને તાપી નદી સહિત શહેરના જળ સ્ત્રોતોને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે. જેમને પણ આ ખાસ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા અને પૂજા કિટ બુક કરાવવી હોય તેઓ આ નંબર પર સંપર્ક કરી શકે છે. અમિતભાઈ સીતારામ જયસ્વાલ 9714440123 અને ગૌરાંગભાઈ બાગિયાવાડા 7069909045. આ વર્ષે બાપ્પાને આપો હરિયાળી વિદાય, ઘરે જ કરો વિસર્જન, તાપી બચાવો, પર્યાવરણને સંભાળો. મારું નામ કાજલ ગૌરાંગ બાગિયાવાલા છે. મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે પણ ગણેશજીની સુંદર માટીની મૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે. હું તમામ ગણેશ ભક્તોને અપીલ કરવા માંગુ છું કે માટીની મૂર્તિ લાવો અને ઘરે સ્થાપના કરો અને ઘરે જ વિસર્જન કરો, જેથી કે આપણી તાપીનું શુદ્ધિકરણ રહે અને આપણું પર્યાવરણ જળવાઈ રહે. મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અને તથા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 21માં ઉપપ્રમુખ. દર વર્ષની જેમ અમે આ વર્ષે બી ભગવાન ગણેશજીની માટીની મૂર્તિનું અમે વિતરણ રાખવામાં આવેલ છે. એની સાથે અમે દક્ષિણા પેઢે 1401 રૂપિયામાં અમે માટીની પ્યોર મૂર્તિ તથા વિસર્જન માટે કુંડું તથા પાટલો અને આરતી માટે અમે ચોપડીનું સાથે આપવામાં આવશે દરેક ગણેશ ભક્તોને. ગણપતિની માટીની મૂર્તિ ઘણી બધી જગ્યાઓ મળે છે, પણ આમાં ખાસિયત શું છે? અમારા ગણેશજી ભગવાનની માટીની મૂર્તિમાં અમે એક બીજ રોપેલો છે. તે તમે વિસર્જનના ટાઈમે જ્યારે કરશો ત્યારે બીજ કુંડામાં ઉગશે અને તે અમે દર વખતની જેમ ભગવાન બી તમારી સાથે રહેશે, એ બાબતે અમે ઉદ્દેશ રાખેલો છે. સુરત શહેરમાં માટીની મૂર્તિ તો ઘણી બધી મળે છે, પણ આપણી મૂર્તિમાં એવું તો શું ખાસ છે કે જેથી લોકોએ લેવી જોઈએ? અમારા ગણેશજીની માટીની મૂર્તિમાં અમે એક બીજ રોપેલું છે. જે બીજ તમે વિસર્જન કરશો તો છોડ રૂપે તમે એ ઉગશે અને ગણપતિ બાપ્પા કાયમ માટે તમને આશીર્વાદ રૂપે તમારી સાથે રહેશે. તેમજ આપણા ગણેશ ભક્તોને આ કરવાથી પર્યાવરણ તથા તાપીની શુદ્ધિકરણ માટે તમામ ગણેશ ભક્તોનો સાથ સહકાર રહેશે. મારું નામ ગૌરાંગ કાંતિભાઈ બાગિયાવાલા, મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો ઉપપ્રમુખ. દર વખતની જેમ આ વખતે પણ મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં સુંદર ગણેશ ભગવાનની માટીની મૂર્તિનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 1401 રૂપિયામાં પાટલો, કુંડો અને ગણપતિ બાપ્પાની આરતીની ચોપડી આપવામાં આવશે, જેનાથી તાપીની શુદ્ધિકરણ અને પર્યાવરણની જાળવણી માટે. અને તમામ ગણેશ ભક્તોને મારી એક જ અપીલ છે કે માટીની મૂર્તિ લાવો અને ઘરે જ વિસર્જન કરો અને તાપીની શુદ્ધિકરણ અને પર્યાવરણની જાળવણી માટે. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.